હેલો ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. અવાજ બેસી ગયો છે એટલે અવાજ ઉપર ના જતા આપણે આવ્યા છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર. મેનેજમેન્ટની શું કિંમત હોય છે એ આજે બતાવવાની કોશિશ કરશું આપણે. તો આની અંદર આ જે જીરું જોવો છો એ આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટની અંદર છે. પાયાથી મેનેજમેન્ટ છે. અંગના ગોલ ખાતર આપણે નાખેલું છે એની અંદર. અને પછીની જે સિચ્યુએશન કે ભાઈ આપણે સીડ છે એનો પટ આપ્યો હતો તો રશિયન નો પટ આપેલો હતો. આની અંદર રશિયન નો પટ આપણે આપ્યો હતો, ઉગાવો બી કમ્પ્લીટ એની અંદર. અને પછી આપણે જ્યારે પિયત આપવાનું હતું તો આપણે સુડોમોનોસ અને વામ આ પ્રોડક્ટ્સ આપેલી હતી. જ્યારે આપણે ઉગીને કમ્પ્લીટ થાય ને પછીની જે પ્રોસેસ હોય તો એની અંદર આપણે એ ટ્રીટમેન્ટ કરેલી હતી. અને આની અંદર સ્પ્રેની અંદર આપણે નીમ ઓઇલ અને બિવેરિયા એ વસ્તુ આપણે પેલા સ્ટેપની અંદર આપેલું હતું. અને આ જીરું છે 30 દિવસનું છે. 29 તારીખનું વાવેતર હતું. એટલે 1 મહિનો અને આજની તારીખ છે 2/1 અને 2025. એટલે 1 મહિનો થયો છે. 32 થી 33 દિવસ થયા છે. 33 દિવસની ખાલી કન્ડિશન જોઈ લો કે આગળ જતા આ જીરુની કન્ડિશન કેવી હશે. કેમ કે મેનેજમેન્ટની કિંમત હોય છે એટલે આપણે કરાવીએ છીએ. ઘણી વખત કેવું થાય છે કે ફાર્મર જ્યારે જાગૃત ના હોય અને આપણે એની અંદર શું થાય કે જ્યારે એ પિયત આપવાના કોરા પિયત આપે છે ત્યારે જીરું બગડવાના ચાન્સ વધારે ને વધારે રહેતા હોય. એ ટાઈમિંગની અંદર જીરું સાચવવાનો ટાઈમ પીરિયડ આ જ છે કે 30 થી લઈ અને 50 દિવસ સુધી જ્યારે સુકારાના જે પ્રશ્નો હોય છે એની અંદર છે. હવે આની અંદર આપણે જે અત્યારે આપશું ને એ આ પ્રોડક્ટ આપશું. અત્યારે તમે આ પ્લોટની કન્ડિશન જોઈ લેજો. આ પ્લોટને આપણે 20 દિવસ પછી બી બતાવવાની કોશિશ કરશું. એનપીકે આપશું અને સોઇલ ટેકનિક આપશું. આ બે પ્રોડક્ટ્સ આપશું. સોઇલ ટેકનિક એટલા માટે કે આપણે કોરું પિયત આપતા નથી. આવ્યા પછી સીધો કોરું પિયત આપશો ને એટલે સુકારાના જે હશે ને વધી જશે સુકારો, એને રોકી નહીં શકાય. એટલે આપણે એડવાન્સ પાણી આવ્યા મોર જ પાર બાંધશું. એટલે આની અંદર સુડોમોનોસ, ટ્રાઇકોડર્મા, પેસિલામાઇસિલ અને મેટારિઝમ આવા કન્ટેન્ટ છે. અને આપણે એના ખાતર માટે એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય 33% છે. બરાબર, એ આપશું. અને હવે આની અંદર આપણે સ્પ્રે શેનો કરશું તો સ્પ્રેની અંદર આપણે જ્યારે પિયત આપી દેશું અને 3 દિવસ પછી જ્યારે હાલવાની સિચ્યુએશન થઈ જશે આની અંદર, જ્યારે પારે પારે હાલી અને ત્રીજા ચોથા દિવસે એની અંદર આપણે જે રશિયન જે આપણું છે આની અંદર ઓલ ઇન વન છે કે ભાઈ પટની અંદર બી ચાલશે, ફ્લાવરિંગ સ્ટેજ ગ્રોથ બી ચાલશે અને ફ્લાવરિંગ સ્ટેજ બી કમ્પ્લીટ કરશે. તો આપણે એમનો આમનો સ્પ્રે આપશું અત્યારે. બરાબર, ફ્લાવરિંગ માટે અને ગ્રોથ માટે. જ્યારે જીરું મોગરે આવવા માંડશે ને એટલે એકદમ સ્પીડ પકડશે. અને એની સાથે આપણું આ ફૂગનાશક, આ ફૂગનાશકની હું વાત કરું એવું જ નથી પણ કામ બી એવું છે. આનું કામ છે કદાચ ને લીલો સુકારો હાઈલો જતો હોય ને તો એ ત્યાંથી રોકાઈ જશે. ખાસ કરીને નોટ કરજો, ઓર્ગેનિક કંપનીની જે આપણી જે ફૂગનાશક છે, બરાબર, આ પ્રોડક્ટ છે. એટલે આનાથી 6 પંપ થશે. અને આનું જે ગોળ છે ને એની પ્રોસેસ કંઈક અલગ છે. જે 100 ગ્રામ ગોળ નાખીને સાંજે આનું દ્રાવણ બનાવી લેવાનું છે અને સવારે એના 6 પંપ કરવાના છે. કદાચ ને સુકારો કોઈને હાઈલો જતો હોય ને તો ત્યાંથી કવર થઈ જાય એટલી તાકાત છે. અને આપણા ઘેરાની અંદર આપણે એવી જ કોશિશ કરતા હોય કે સુકારો ન આવે ને હાઈએસ્ટ ઉત્પાદન મળે અને આપણે એડવાન્સ ચાલીએ. બધા કરતા મેનેજમેન્ટ કંઈક અલગ છે અને ઘણા બધાના સવાલ હોય છે. કદાચ એક અમે ગેરંટી સીડ ટુ હાર્વેસ્ટિંગના પ્લોટની અંદર જ લઈ છીએ. ઘણા વર્ષથી કામ કરે. ખાસ કરીને બધાએ નોટ લેવું. ઘણા બધા આપણા ગ્રુપ ચાલે છે, ઘણી બધી એક્ટિવિટી છે. લોકો સમજ્યા જાણ્યા વગર જ ઘણી વખત એવી ઇફેક્ટ ઊભી કરતા હોય કે ભાઈ એમને તો એનું એકવાર પાયું ને એટલે એને સુકારો આવી ગયો કે આ તે. એવી ઇફેક્ટ ના ઊભી કરો. કારણ કે એના માટે આપણે કોઈ ભગવાન નથી. આપણે ખેડૂતોને જાગૃત કરવાનું કરીએ છીએ. હા, સીડ ટુ હાર્વેસ્ટિંગ હશે ને એની અંદર 100%ની જવાબદારી હશે. પણ સુકારો આવી ગયો હોય ને કદાચ આપણી પાસે આવ્યા હોય, એક પ્રોડક્ટ થી ક્યારેય કોઈનું ભેગું નથી થતું. એટલે આપણે ખેતી સુધારવા ઉપર જ ફોકસ કરીએ છીએ. એટલે કોઈએ ખોટી નેગેટિવિટી ફેલાવી નહીં.
અને ખાસ કરીને આપણે ખેતી સુધારવા ઉપર કામ કરીએ. મારો ઘેરો સીડ ટુ હાર્વેસ્ટિંગના 50 ઘેરા હોય તો એની જવાબદારી મારી હોય છે, નહીં કે એક પ્રોડક્ટ મારી વાપરીને એની જવાબદારી હોય. એટલે જે લોકો આ કામ કરતા હોય ને એને પેલા મેનેજમેન્ટ આપણી મહેનત જોવી કે આપણી સતત મહેનત કેવડી હોય છે ગ્રુપની અંદર ને બધી રીતના. એટલે ખાસ કરીને આપણે એક પ્રોડક્ટ આપીને છૂટી નથી જવાનું. સીડ ટુ હાર્વેસ્ટિંગ હશે તો એની અંદર આ સીડ ટુ હાર્વેસ્ટિંગના આ વર્ષના ઘણા બધા ઘેરા આપણે બતાવવાની કોશિશ કરશું કે ભાઈ આપણે કોઈ અંતરિયામી નથી કે એક વર્ષમાં એમનું સોલ્યુશન, એક વખતમાં સોલ્યુશન. કોઈ એવી પ્રોડક્ટ છે વર્લ્ડમાં કે એકવાર આપી એટલે સોલ્યુશન મળી ગયું? પણ હા, એને પહેલેથી જો મેનેજમેન્ટ કરવામાં આવશે ને તો એની અંદર 100% કામ થશે અને આપણે 100% કામ કરીએ છીએ. તો ખાસ કરીને જેને પણ આવી ગયો છે ને એની ઉપર હું સોલ્યુશન આપી શકું, જવાબદારી નહીં. જવાબદારી મારા સીડ ટુ હાર્વેસ્ટિંગના ઘેરાની અંદર જ રહેશે. એ ખાસ કરીને અને કોઈ પણ સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવતા હોય ને એને પ્રશ્ન હોય ને તો મને 100% ફોન કરવો અને 100% કહેવું, એ મારી જવાબદારી છે. અને આવ્યા પછી હું કદાચ એક પ્રોડક્ટ આપશું એમાં મારી જવાબદારી નહીં રહે, બરાબર? તો આવા સરસના સીડ ટુ હાર્વેસ્ટ લોકો, ખેડૂતો જાગૃત થાય, આ એ માટેનું અભિયાન છે. ખેડૂતો ભટકે છે કેમ કે એ કન્ફ્યુઝન થાય છે. અહીંયા આપણે જવાબદારી લઈ છીએ અને આપણા દેશનો ખેડૂત એટલો બધો બી ભણેલો નથી કે એને આખું મેનેજમેન્ટ સમજાય. આપણે દેશની અંદર તમે જુઓ ને 40 થી 60% જે અભણ ખેડૂતો છે એને મુશ્કેલી ન આવે એ માટે સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ છે. આપણા ભાગ્યાવાળા છે. તમે કેટલું ભણેલા છો? 8 ભણ્યા છો. મેનેજમેન્ટ તમે સીડ ટુ હાર્વેસ્ટિંગમાં કરો છો, શું લાગે છે તમને? ઘણો ફેર પડે છે. આ 30 દિવસ ફાયદો મળે, ઘણો ફાયદો. આ 30 દિવસ તમારે કઈ ટેન્શન ખરું? એક છોડવો સુકાય એનું નહીં ને? અને બીજે કેમ કે માલિક તો તમારા બહાર રહે છે ને, તો તકલીફ પડે ને જયારે આ તમારી પાસે કઈ અભાવ હોય કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ છો તો આની અંદર તો તમે કોલ કરી શકો ને સીધું કે ભાઈ આ પ્રશ્ન છે. બીજા અધર ઘેરા જોવો છો તો આપણી સાથે વાવેલા હોય અને 30 દિવસ આ કન્ડિશન ના જીરા હોય, એમાં આપણામાં શું ફેર છે? શું ઘણો ફેર છે. એટલે આપણામાં આપણી કનેક્શન સારી છે અને બીજાના કનેક્શનમાં ફેર છે. હાઈટમાં ફેર છે, લાઈટમાં ફેર છે અને આપણી જો મૂછું જ કહી દે છે કે આને કોઈ જરૂર નથી. એટલે હજી તમારા આજુબાજુમાં ઘણા આવશે એમ કે આને પાણી પવાય નહીં એમ કે છે ને, બરોબર? આપણે આ નેક્સ્ટ પિયત ની અંદર જો આજ આપવાનું છે, શું લાગે છે આ ટ્રીટમેન્ટ થી કેટલો ફાયદો થાય? ફાયદો થતો હોય તો આપણે ઉપયોગ કરતા હોય ને. અને આ વાડી કેટલી છે? મનીષભાઈ શેરઠિયા. કયું ગામ છે? કલાણા. અત્યાર લગીમાં કેટલા સ્પ્રે કર્યા આની અંદર? આની અંદર બે અને એક પણ પાણ કોરું આવ્યું નથી. મેં જયારે આની પેલા ફીલ કર્યું ત્યારે મેં તમને કીધું કે ત્રીજું પાણી આપી દો, બરોબર છે? ત્યારે પણ પાણી આપી દે. એ પછીની સીધી આપણે આ અટાણની લાઈટ ક્વોલિટી જોઈ છે અને હાઈટ, બરોબર છે? જે આ જીરું ની છે, જીરું કેટલા કિલ્લાનું વાવેતર છે? 18 કિલા. 18 કિલો, 8 વીઘાનું વાવેતર છે. 8 વીઘા, બરોબર છે? અને લોકો જે એવું કેતા હોય, ઘણાની મોટામાં મોટી મેન્ટાલિટી કઈ છે કે ભાઈ તમારા ત્યાં ખેતરે આવે તો એમ કે હવે આને પાણી ન અપાય. આની અંદર થાય હું પાણી ન આપીએ તો? ઉતારો આવે ખરો? આની અંદર તો હજી ઘણા પિયત આવશે. આપણે 40 દિવસે પિયત છોડી દઈએ એવા નથી, આપણે પછી જ પિયત અપનાવશું. એટલે ખાસ કરીને કોઈ એવી સલાહ દેતા હોય ને તો એમનું માનવું નહીં, કારણ કે એમનું મેનેજમેન્ટ અલગ છે. એમની પાસે શું નોલેજ છે? જસ્ટ કે આપણે બતાવશું, આની અંદર 3 પિયત આપશું ને આ જીરું ક્યાં આવે છે. હાઈએસ્ટ ઉત્પાદન લેવું હોય તો મેનેજમેન્ટની કિંમત હોય છે અને આપણે બધું જ મેનેજમેન્ટ પૂરું પાડીએ છીએ ખેડૂતોને ઓર્ગેનિક દિશામાં વાળવા માટે. કોઈ કે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે, રિઝલ્ટ કેવા મળે છે? સારા મળે. કેમ કે ઓર્ગેનિક પ્રોડક્ટ ના રિઝલ્ટ સારામાં સારા છે ને આપણા મેનેજમેન્ટની કિંમત હોય છે. એટલે હરેક ખેડૂતો ઓર્ગેનિક દિશામાં વળે અને જેમને પણ સુકારાના પ્રશ્ન હોય ને એ આખું સીડ ટુ હાર્વેસ્ટિંગ નહીં પણ ખાલી મારું આ એક પેકેટ મગાવી અને ટ્રાય કરજો, તમારો સુકારો ત્યાં અટકી જશે. એટલે ખાસ કરીને નોંધ લેવી. આપણે શું કરીએ છીએ કે ભાઈ આવ્યા પછી પાડ બાંધીએ છીએ, આપણે પેલા પાડ બાંધવાની, આવ્યા પછી આપણે ઘણો ખર્ચો કરીએ છીએ. તો ખાસ કરીને આપણા સીડ ટુ હાર્વેસ્ટિંગ ના ઘેરા હવે રોજે રોજ જોવા મળશે. આપણે અસંખ્ય ઘેરા છે સીડ ટુ હાર્વેસ્ટિંગ ના, મેનેજમેન્ટ પૂરું પાડીએ છીએ.
એટલે થેન્ક યુ. તમારે પણ જો સીડ ટુ હાર્વેસ્ટિંગમાં આવો, ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો, ખર્ચ ઘટશે, જમીન આમ સુધરશે અને હાઈએસ્ટ ઉત્પાદન મળશે. ટાઈમ ટુ ટાઈમ આપણે જે જમીનને ખોરાક દેવાના છે, ટાઈમ ટુ ટાઈમ થશે, આપણું કામ ટાઈમ ટુ ટાઈમ થશે. નહીં કે પછી આવ્યા પછી આપણે જરાક સોલ્યુશન લઈ, પણ જે મેનેજમેન્ટની કિંમત એ મેનેજમેન્ટની જ કિંમત છે. તો થેન્ક યુ. આ વિડીયોઝ જોવા માટે અને ખાસ કરીને વિડીયોને શેર કરવા માટે આપણે કરાવીએ છીએ સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર. અને હું છું તૃપ્તિ વાછાણી. મારો નંબર છે 94 295 67 650 અને લાઈવ લેડીઝ થઈને કામ કરું છું અને આપણે 100% ગેરંટી આપીએ છીએ પણ સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર. તો થેન્ક્સ ફોર વોચિંગ.